Good morning students. Standard 8 ગુજરાતી મીડિયમ નવનીત કેતન ચિત્રકલા, ઇંગ્લિશ મીડિયમ નવનીત ક્રિએટિવ ડ્રોઈંગ બુક, પેજ નંબર 15. पदार्थ चित्र एज इंग्लिश मीडियम में ऑब्जेक्ट ड्रॉइंग. बन्ने बुक में ड्रॉइंग सेम है. तमे जोई सको छो. आ इंग्लिश मीडियम नी बुक है, आ गुजराती मीडियम नी. पदार्थ चित्रना हेतुओ छे बाळकोमां रेखा कौशल्यनो विकास थाय, अवलोकन शक्तिनो विकास थाय, छायाप्रकाश कौशल्यनो विकास थाय. बाळको आकारोना प्रमाणमापने દોરતા શીખી ચિત્રમાં ચોકસાઈ લાવી શકે. પદાર્થ ચિત્ર પેજ નંબર 15, પેજ નંબર 15. અહીંયા આપણે ઉપર આપેલી કોરી જગ્યામાં ડબ્બો, માટલી, છત્રી, શીશો અને ચોપડી અથવા ડબ્બો, બરણી, થર્મોસ, ચોપડી અને કપ રકાબી જેવી રોજિંદા વપરાશની વસ્તુઓના સમૂહનું પદાર્થ ચિત્ર દોરો. તેમાં પેન્સિલથી અથવા સ્ટ્રિપલિંગથી છાયાપ્રકાશ દર્શાવો. અહીંયા આપણે ડબ્બો, બરણી, થર્મોસ, ચોપડી અને કપ રકાબીનું પદાર્થ ચિત્ર દોરવાનું છે, જે પેજ નંબર 14 એટલે કે અહીંયા તમે જોઈ શકો છો. આ ડ્રોઈંગ, આ પદાર્થ ચિત્ર આપણે પેજ નંબર 15 ઉપર દોરવાનું છે. પદાર્થ ચિત્ર દોરવા માટે સૌથી પહેલા વસ્તુના આકાર, જે પદાર્થ છે એના આકારનું અવલોકન કરવાનું. અહીંયા આપણે બરણી દોરવાની છે, તો બરણી દોરવા માટે આપણે આ રીતે એની સહેલી રીત છે તમને બતાવીશ. સૌથી પહેલાં એકદમ લાઇટ લાઈન ડ્રો કરવાની છે, સીધી લાઈન ડ્રો કરવાની. તમે બરણીનું અવલોકન કરતા જાઓ, બરણીના આકારને જોઈ એ પ્રમાણે આ રીતે એનું પ્રમાણમાપ નક્કી કરી લાઈન દોરો. અહીંયા તમારે વચ્ચે જે સીધી લાઈન ડ્રો કરી છે, ઊભી લાઈન, ઉપર આપણે આડી લાઈન ડ્રો કરી, જે બરણીના અહીંયા તમે જોઈ શકો છો આ ભાગનું ડ્રોઈંગ કરવા માટે આડી લાઈન ડ્રો કરી છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે બંને બાજુનું માપ સરખું, અંદાજે સરખું હોવું જોઈએ. આ રીતે એકદમ લાઇટ લાઈન ડ્રો કરવાની છે.
આપણે એનો આકાર ડ્રો કરીશું, બરણીનો. આ રીતે તમે પદાર્થ ચિત્ર દોરવાનો ટ્રાય કરશો તો તમને ચોક્કસ આવડી જ જશે. તમને પદાર્થ ચિત્ર દોરવામાં સરળ રહેશે. પદાર્થ ચિત્ર દોરવામાં તમારે સ્કેલ યુઝ કરવાની નથી. આ રીતે તમારે બરણીનું ડ્રોઈંગ કરવાનું છે. હવે ડબ્બો અહીંયા તમે જોઈ શકો છો. આ રીતે ડબ્બાનો આકાર ડ્રો કરવાનો છે. બરણીમાં તમે જે ઊભી લાઈન ડ્રો કરી એ જ રીતે એ જ લાઈન સીધી ડબ્બામાં પણ એ રીતે લાઈન ડ્રો કરવાની છે. આ લાઈન તમારે એકદમ લાઇટ ડ્રો કરવાની છે. હવે આપણે આ રીતે ડબ્બાનો આકાર ડ્રો કરવાનો છે. તમારે સ્કેલ વગર આ રીતે સીધી લાઈન દોરવાનો પ્રયત્ન કરવાનો છે. આ રીતે એકદમ લાઇટ ડ્રો કરવાનું છે.
હવે આપણે થર્મોસ ડ્રો કરીશું. થર્મોસનો આકાર ડ્રો કરવા માટે જેમ બરણી અને ડબ્બામાં સેન્ટર લાઈન, ઊભી લાઈન જે દોરી એ રીતે થર્મોસનું અવલોકન કરી થર્મોસની લંબાઈ જોઈ એ રીતે તમારે લાઈન ડ્રો કરવાની છે. એના આકાર પ્રમાણે આડી લાઈન આ રીતે ડ્રો કરવાની. આડી લાઈન આ પ્રમાણમાં તમારે બંને બાજુનું સરખું જ હોવું જોઈએ, તો તમારો આકાર પરફેક્ટ વ્યવસ્થિત દોરાશે. આ રીતે થર્મોસનો આકાર દોરવાનો છે. આ રીતે થર્મોસનું ડ્રોઈંગ કરવાનું. હવે આપણે બુક ડ્રો કરવાની છે. તમે પેજ નંબર 14 અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમારે અવલોકન કરવાનું છે, જોવાનું છે. બુક ક્યાં દોરવી એ તમારે જોઈ લેવાનું છે. આ રીતે બુકનો શેપ ડ્રો કરી લેવાનો છે.
અહીંયા આપણે કપરકાબી ડ્રોઈંગ કરીશું. કપરકાબી દોરવા માટે એમાં પણ કપ દોરવા માટે આ રીતે ઊભી લાઈન ડ્રો કરીશું. અહીંયા આડી લાઈન ડ્રો કરીશું. તમારે વસ્તુને જોઈ તેના આકારને ધ્યાનમાં રાખી એનું પ્રમાણ માપ નક્કી કરીને આ લાઈન ડ્રો કરી લેવાની છે. વસ્તુ પ્રમાણે તમારે કઈ લાઈન મોટી રાખવાની છે, કઈ નાની લાઈન ડ્રો કરવાની છે, એ તમે વસ્તુ પ્રમાણે જે વસ્તુ હોય એ પ્રમાણે નક્કી કરવાનું છે. આ રીતે કપ ડ્રો કરવાનું છે. આ રીતે આડી લાઈન ડ્રો કરી રકાબી ડ્રોઈંગ કરવાની છે. આ રીતે તમારે પેજ નંબર 14 ઉપર જે પદાર્થ ચિત્ર છે બરણીનું, એનું અવલોકન કરો. એને ધ્યાનથી જોઈ તમારે પેજ નંબર 15 ઉપર આ રીતે ડ્રોઈંગ કરવાનું છે. હવે એમાં પેન્સિલ શેડિંગ કરતાં પહેલાં આપણે જે વચ્ચેની જે પ્રમાણ માપ માટેની લાઈન ડ્રો કરી હતી એને ઇરેઝ કરી દઈશું. ઇરેઝરથી એ લાઈનને ઇરેઝ કરી દેવાની છે. હવે આપણે તમારું ડ્રોઈંગ પરફેક્ટ થઈ જાય ત્યારબાદ એને આઉટલાઈન કરી દઈશું. પેન્સિલથી આ રીતે ડાર્ક આઉટલાઈન કરી દઈશું.
રીતે પેન્સિલથી આઉટલાઇન ડ્રો કરી લઈશું. પહેલાં તો તમારે એકદમ લાઇટ ડ્રો કરવાનું છે. ત્યારબાદ આ રીતે તમારે પેન્સિલથી ડાર્ક કરી દેવાનું છે. હવે આપણે પેન્સિલથી શેડિંગ કરીશું. આ ડ્રોઈંગમાં તમે જોઈ શકો છો અહીંયા છાયા એટલે કે શેડ છે અને અહીંયા પ્રકાશ છે એટલે કે લાઇટ છે. કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડે તો સામેની બાજુ પર લાઇટ પડતું હોય છે અને એની પાછળની બાજુ છાયા એટલે કે શેડ દેખાય છે. એ રીતે પેન્સિલથી આપણે છાયા પ્રકાશ એટલે કે લાઇટ એન્ડ શેડ આ રીતે આપણે લાઇટ અને શેડ કરવાનું છે. બરણીમાં અહીંયા તમે જોયું કે આ બાજુ ડાર્ક છે એટલે શેડ છે અને અહીંયા પ્રકાશ છે, તો એ રીતે આપણે અહીંયા પેન્સિલથી શેડિંગ કરીશું. આ રીતે તમારે પહેલાં તમારે થોડું લાઇટ શેડિંગ કરવાનું છે. શેડિંગ કરવા માટે પેન્સિલ તમે ત્રાંસી રાખવી પડશે તમારે, તો શેડિંગ એનું સારું થશે. પેન્સિલને ત્રાંસી અને એકદમ હલકા હાથથી તમારે શેડિંગ કરવાનું છે. બરણીના આ પાર્ટને આપણે આ ભાગને ડાર્ક કરવાનું છે.
આ રીતે આપણે બરડીમાં પેન્સિલ શેડિંગ કરવાનું છે. હવે ડબ્બામાં અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ડાર્ક શેડ છે અને અહીંયા લાઇટ, એટલે અહીંયા છાયા છે અને અહીંયા પ્રકાશ છે. આ રીતે આપણે અહીંયા પેન્સિલથી શેડિંગ કરીશું. પેન્સિલ શેડિંગ માટે તમે અલગ અલગ પેન્સિલ યુઝ કરી શકો છો. પેન્સિલ શેડિંગ માટે તમારે 2B 4B એ રીતે અલગ અલગ પેન્સિલ તમારી પાસે હોય તો એ રીતે એનાથી શેડિંગ કરી શકો છો. અત્યારે આપણે HB પેન્સિલ જે રનિંગમાં આપણે યુઝ કરીએ છીએ એનાથી શેડિંગ કરી રહ્યા છે. જ્યાં આપણે લાઇટ શેડિંગ કરવાનું હોય ત્યાં પેન્સિલ એકદમ હલકી કરી દેવાની છે. પેન્સિલનું સહેજ પણ વજન આપવું નહીં. આ રીતે અહીંયા થર્મોસનો પડછાયો પડતો હોવાથી આ ભાગમાં ડાર્ક શેડિંગ કરવાનું છે. આપણે પેન્સિલથી થોડું ડાર્ક કરવાનું છે.
હવે થર્મોસમાં શેડિંગ કરીશું. આ રીતે થર્મોસમાં શેડિંગ કર્યું. હવે બુકમાં શેડિંગ કરીશું. તમારે અહીંયા જોવાનું છે બુકમાં કઈ જગ્યા પર ડાર્ક શેડ છે અને કઈ જગ્યા પર લાઇટ શેડિંગ છે એ જોઈ તેનું અવલોકન કરી અહીંયા શેડિંગ કરો. આ રીતે
આ રીતે આપણે છાયા પ્રકાશ એટલે કે લાઇટ એન્ડ શેડ કરવાનો છે. છાયા પ્રકાશ કરતી વખતે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે જે જગ્યા પર પ્રકાશ પડતો હોય એ જગ્યા પર એકદમ લાઇટ શેડિંગ કરવાનું છે અને જે જગ્યાએ છાયા હોય એ જગ્યા પર ડાર્ક શેડિંગ કરવાનું છે. આ રીતે તમારે પદાર્થ ચિત્ર દોરી તેમાં પેન્સિલથી છાયા પ્રકાશ કરવાનો છે.